કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં ગુજરાતીમાં પહેલી કાવ્ય છે આ તો ઈષ્ટનો આવાજ, તેના સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે વાંચજે. તેનો પહેલો પ્રશ્ન છે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તેઓ ગાઓ. આ તો ઈષ્ટનો આવાજ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈષ્ટનો આવાજ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જે યાદ રહેલી હોય એ પણ તમે છે એ પંક્તિ ગાઈ શકો છો. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે, શાથી? ઈશ્વરે આપેલ વિચારવાની શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે, કારણ કે આ શક્તિને લીધે માનવો જે ધારે તે કરી શકે છે. ત્રીજો પ્રશ્ન છે તમને નવરું રહેવું ગમે, કેમ? તો કે મને નવરું રહેવું ગમતું નથી, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ પણ ભરાઈ જતી હોય છે. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? જવાબમાં છે નવરાશના સમયમાં મને પુસ્તક વાંચન કરવું અને ગીત સાંભળવા ગમે. આ ઉપરાંત મને બહાર રમવા જવું પણ ગમે. પાંચમો પ્રશ્ન છે તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો, કેળા અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાઓ છો. વિદ્યાર્થી મિત્રો, તમે જે વહેંચીને તમારા મિત્રો સાથે ખાતા હોય તે પણ તમે અહીં લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. આપણને એક ઉદાહરણ આપેલું છે દાસ, એમની સામે આવે છે સેવક. તો હવે આપણે લઈએ આવાસ. આવાસની સામે આવાસ એટલે કે ઘર. પછી છે ધુરા, ધુરામાં આવશે ધૂંસરી. ઉતાવળું તો અધીરું. ક્ષમતા તો ગંજુ. મહેમાન તો અતિથિ થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વાક્યમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો. આપેલા શબ્દનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય છે એ બનાવો. તમને એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણની મુજબ આપણે આગળના વાક્ય છે એ બનાવવાના છે. તો મેં અહીં દર્શાવેલું છે. પહેલું છે દાસ સ્વામી. આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ, ઉપરવાળો જ આપણો સ્વામી છે. ત્યાર પછી છે બીજું, હાસ્ય અને રુદન. રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગઈ. હવે રુદન વાળું વાક્ય, પિતાજીના અવસાને અમારા જીવનમાં રુદન ભરી મૂક્યું. ત્યાર પછી ત્રીજું, ધીરજ ઉતાવળ. રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું. રાહુલે કામ કરવામાં ઉતાવળ રાખી તો કામ બગડ્યું. ચોથું, અખંડ ખંડિત. ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે. ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપવાના છે. પેલું છે કોણ સ્વામી કે દાસ નથી? તો કે માણસ અને મનુષ્ય, માણસ અથવા મનુષ્ય. બીજો છે આનંદથી શું ખાવાનું છે? એ પીરસે તે. ત્રીજું, પોતાના કોને ગણવાના છે? એના જનને. પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? હાસ. ત્યાર પછી છે પાંચમું, અખંડ શું ચાલે છે? ચીચોડો. છઠ્ઠું છે શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? ધૂસરી. ત્યાર પછી સાતમું, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? રામ રોટી. આઠમું, અમૃત જેવું શું છે? તો કે છાશ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે. આપણને એક ઉદાહરણ આપેલું છે, એના ઉપરથી આપણે આગળ શોધીને લખવાની છે. પેલું છે સંતોષ, એ પીરસે તે ખા, તું રસથી એ આપે તે લે. બીજું છે સંભાવ, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ત્રીજું પ્રવૃત્ત, તું નવરો ન રહેજે, વહેજે. ચોથું ધીરજ છે, તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોટી. ત્યાર પછી છે સમ, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. એના પછી પ્રશ્ન નંબર 7 છે, આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી આપણે શોધીને લખવાની છે. તો પેલું છે તું એનો આમંત્રેલ મહેમાન છે. તો એની કાવ્ય પંક્તિ છે તું આમંત્રિત અતિથિ એનો. બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે. આ તો ઈષ્ટનો આવાસ. ત્રીજું, એના માણસોને તું પોતાના સમજ, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ચોથું છે તું હંમેશા કામ કરતો જ રહેજે. એની કાવ્ય પંક્તિ છે તું નવરો નવ રહેજે વહેજેર. પાંચમામાં છે કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, કામમાં ના આવે કદી કચાશ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે
ઈષ્ટનો આવાસ શાને કહ્યો હશે? શાથી? તો જવાબમાં છે કવિ આ વિશ્વને ઈષ્ટનો આવાસ કહ્યો છે, કારણ કે આ સમગ્ર વિશ્વ એ આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે. આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહીએ છીએ. એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? જવાબમાં આવશે ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણને ખોરાક આપે છે. આપણે નથી અહીંના માલિક કે નથી દાસ, છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે. આપણી જરૂરિયાતો પણ પૂરી કરી છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું છે? એના જવાબમાં આવશે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મોના આધારે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે, જે આપણા માટે યોગ્ય જ હોય છે અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. ચોથો પ્રશ્ન છે, કામ કરવા બાબતે શું કહ્યું છે? કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તું નિરંતર કામ કરતો રહે, કોઈ પણ કામમાં આળ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી. પાંચમો પ્રશ્ન છે, વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? તેના જવાબમાં આવશે ઈશ્વરે આપેલું ભોજન સૌ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે, કારણ કે એકલા ખાવા કરતા બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે. સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાશ જેવું સામાન્ય પીણું પણ આપણને અમૃત લાગે છે અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધતો હોય છે. પ્રશ્ન નંબર 9 છે, કવિતાને આગળ વધારો. સ્વરચિત પંક્તિઓ અહીં ઉમેરવાની છે આપણે. પહેલું છે, આ તો ઈષ્ટનો આવાસ, દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ, દાનની જ્યોતથી મન ઉજાસ, શાંતિથી મળે જીવનનો સાથ. ત્યાર પછી છે બીજું, તું નવરો નવ રહેજે વહેજે, જ્ઞાનની ગંગામાં તું તરજે. ત્યાર પછી બીજું છે, તું નવરો ન રહેજે વહેજે, જ્ઞાનની ગંગામાં તું તરજે, શીખી લે નવી વાતો દુનિયાની, અનુભવથી જીવનને ભરજે.